હેલો ફ્રેન્ડ્સ, તો આજે મેં ઘરે વેજ ફ્રેન્કી બનાવું છું. તો વેજ ફ્રેન્કી માટે મને જેટલો મેદો જોઈએ છે તો એના માટે હું આ મેદો કાઢી લીધો છે અહીંયા. એના પછી મેદામાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. એની અંદર થોડુંક આપણે દહીં બી એડ કરીશું. દહીં નાખી અને લોટ બાંધવાથી લોટ એકદમ સોફ્ટ બનશે એટલે થોડુંક દહીં નાખીશું. દહીં નાખ્યા પછી આપણે એની અંદર થોડું પાણી નાખીશું અને આપણે એનો લોટ બાંધી દઈશું. તો આપણો અહીંયા લોટ બંધાઈ ગયો છે અને એકદમ સોફ્ટ લોટ બંધાયો છે. હવે ઉપરથી થોડુંક આપણે અંદર તેલ નાખી દઈશું અને એને બધી બાજુ લગાવી અને થોડીક વાર 10થી 15 મિનિટ સુધીને લોટને આપણે મૂકી દઈશું ઢાંકીને. પછી અહીંયા બીજી બાજુ આપણે વેજ ફ્રેન્કી બનાવવા માટે અમુક શાકભાજી લઈ અને એને આ રીતે કટ કરી લઉં છું વેજીસ લઈને. એકદમ પાતળી સ્લાઇસમાં આપણે પહેલાં કેબેજ કટ કરી લઈશું. કેબેજ કટ થઈ જાય પછી અહીંયા ડુંગળી લીધી છે મેં, તો ડુંગળીને બી આપણે એકદમ પાતળી સ્લાઇસમાં આપણે કટ કરી લઈશું એને. એના પછી અહીંયા મેં ગાજર લીધું છે તો ગાજરને બી પાતળી સ્લાઇસમાં કટ કરી લઈશું. તો અહીંયા આપણા બધા વેજીસ કટ થઈને રેડી છે. તો અહીંયા એક કઢાઈ લઈ અને અંદર થોડુંક આપણે તેલ નાખીશું અને થોડુંક બટર નાખીશું અને જે વેજીસ કટ કરેલા હતા એને આપણે થોડીક વાર સાતડી લઈશું એટલે કે કાચા નહીં રહી જાય એના માટે. બટર ને તેલ ગરમ થાય એના પછી એની અંદર થોડુંક જે આપણે જીરું નાખીશું અને પછી આ વેજીસ બધા નાખી દઈશું અંદર કટ કરેલા. પછી આપણે એને મિક્સ કરી લઈશું બટરમાં. થોડુંક સતળાઈ જાય એના પછી ઉપરથી અહીંયા ગરમ મસાલો નાખ્યો છે મેં અને થોડુંક આપણે ચાટ મસાલો નાખી દઈશું. એના પછી અહીંયા થોડુંક આપણે મીઠું નાખીશું અને ઉપર ચીલી ફ્લેક્સ નાખીશું અને ઉપરથી કેચઅપ બી નાખીશું જેનાથી ટેસ્ટ સારો આવશે, ખાટો મીઠો આવશે એટલે. પછી આપણે બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. આનામાં ઉપરથી અમે થોડીક સુગર પાવડર નાખ્યો છે. હવે એ જ પેનમાં આપણે શાકભાજી નીકાળી દીધા પછી થોડુંક બટર નાખીશું અને અહીંયા પનીર લીધું છે, પનીરના સ્લાઇસમાં કટ કરી દીધા છે અને એને બી થોડુંક શેકી દઈશું. ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે શેકીશું એને. અહીંયા ઉપરથી એના ચીલી ફ્લેક્સ નાખું છું. પનીર કોરું ના રહી જાય એના માટે ચીલી ફ્લેક્સ નાખું છું. ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે. હવે આપણે એને નીકાળી દઈશું અને આપણે 10થી 15 મિનિટ સુધીનો લોટ મૂકેલો તો એ બી મસ્ત સોફ્ટ થઈ ગયો છે. તો એને બી આપણે હવે એની ગોલ રોટલી વાળી દઈશું. લોટ ચોટે ના એટલે ઉપરથી આપણે થોડોક મેદો નાખીશું અને આ રીતે ગોલ ગોલ વણતા જઈશું. પછી આપણે તો આપણે મેદાની રોટલી બનીને તૈયાર છે. એકદમ પાતળી સ્લાઇસમાં બનાવવાની છે. પછી એને આપણે બંને બાજુથી થોડુંક શેકી દઈશું. તો અહીંયા મેં તેલમાં રોટલી શેકું છું. થોડી ગોલ્ડન બ્રાઉન જેવી રોટલી થાય એટલે કાઢી દઈશું. આપણે વધારે નથી એને શેકાવા દેવાની. તો આ રીતે આપણી થોડી રોટલી શેકાઈ ગઈ છે. તો એ રીતે આપણે બધી રોટલી શેકી દઈશું. એના પછી અહીંયા એ રોટલી ઉપર થોડુંક આપણે કેચઅપ નાખીશું. એની અંદર શેઝવાન સોસ નાખીશું થોડોક. મેં અહીંયા જેટલા બી સોસીસ લીધા છે એકદમ થોડાક જ લીધા છે. એના પછી આપણે પિઝા સોસ નાખીશું અને અહીંયા આપણે માયોનીઝ નાખીશું અને આ લિક્વિડ ચીઝ લીધું છે મેં, લિક્વિડ ચીઝ એડ કરું છું અને પછી બધાને આપણે મિક્સ કરી દઈશું સરખી રીતે અને આખી રોટલી પર બધી બાજુ આપણે લગાવી દઈશું. એને ચારે બાજુ આ રીતે સ્પ્રેડ કરી દઈશું. એના પછી આપણે જે વેજીસ સતળાયા હતા એ અંદર એડ કરી દઈશું વચ્ચે આ રીતે. એની પછી આપણે આ પનીર મૂકીશું. પનીરની સ્લાઇસ નાની કટ કરી દીધી છે. પછી એ પનીર મૂકીશું અને થોડુંક કેબેજ અને ડુંગળી મેં કાચું રહેવા દીધું હતું એની સ્લાઇસ, તો એ બી મૂકી દઈશું ઉપરથી અને પછી ઉપર માયોનીઝની લાઈન કરીશું. હવે એના ઉપર આપણે ચીઝ છીણી લઈશું. અહીંયા મેં એક સ્લાઇસ ચીઝની છીણી લીધી છે અને પછી આ રીતે આપણે ફોલ્ડ કરી દઈશું. આ રીતે આપણો ફ્રેન્કી રોલ રેડી થઈ ગયો છે. આ રીતે બધા ફ્રેન્કી રોલ રેડી કરી લઈશું.
બીજી બાજુ અહીંયા મેં તવી ગરમ કરવા માટે મૂકી દીધી હતી. એના ઉપર આપણે થોડુંક બટર નાખી અને એને બી બંને બાજુથી ફરીથી શેકી દઈશું. થોડી ક્રિસ્પી જેવી થાય ત્યાં સુધીને આપણે શેકીશું એને 2 મિનિટ સુધીને. આ રીતે બંને બાજુ આપણે શેકી દઈશું અને પછી નીકાળી દઈશું. તો અહીંયા આપણી ફ્રેન્કી બનીને રેડી છે. મેં વચ્ચેથી કટ કરી દીધી અને સોસ સાથે સર્વ કર્યું છે.